દર્શાવીએ તો p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p. ત્યાર પછીની આપણને વ્યાખ્યા આપી છે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા. હવે બર્નોલી પ્રયત્ન એટલે શું? તો કે પ્રોફેસર બર્નોલીએ આપણને પ્રોફેસર બર્નોલીએ આપણને જે વ્યાખ્યા આપી હતી અને બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા કહેવાય. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો. દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગ એટલે કે જેમાં બે પરિણામ મળતા હોય. કયા બે પરિણામ મળતા હોય? કા સફળતા મળે અથવા શું મળે? નિષ્ફળતા. દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. એટલે બે શક્ય પરિણામો છે. એક હું ન સમજાણું ભાઈ, બહુ સિમ્પલ છે. અહીંયા આપ્યું જ છે તમને કે જે યાદચ્છિક પ્રયોગમાં બે જ શક્ય પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા. એક સિક્કો ઉછાળીએ, છાપ મળે એ આપણે સફળતા ગણી હોય, તો છાપ ન મળે એ નિષ્ફળતા. એટલે પરસ્પર નિવારક છે. કા સફળ થશો ને કા નિષ્ફળ થશો, એમાં ત્રીજું પરિણામ આવે નહીં. અને એને આપણે p અને q વડે દર્શાવે તો p પ્લસ ક્યુ બરાબર 1 થાય, p બરાબર 1 માઇનસ ક્યુ થાય અને q બરાબર 1 માઇનસ p થાય. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યાની વાત કરીએ તો દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. ફરીથી એક વખત કહી દઉં. ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો કયા કયા છે? સફળતા અને નિષ્ફળતા. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં, એટલે એક સિક્કો આપણે ઉછાળીએ એ સમાન પરિસ્થિતિ હેઠળ વારંવાર ઉછાળવામાં આવે, એનું પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p કેવી રહે? અચળ હોય. સફળતા મળવાની સંભાવના p કેવી હોય? અચળ હોય. તો આવા પ્રયત્નોને શું કહેવામાં આવે છે? બર્નોલી પ્રયત્નો કહે છે. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. બે શક્ય પરિણામો કયા છે? સફળતા અને નિષ્ફળતા. સમાન પરિસ્થિતિ હેઠળ આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે, દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p અચળ રહે, તો આવા પ્રયત્નોને શું કહેવામાં આવે છે? બર્નોલી પ્રયત્નો કહે છે. ફરીથી એક વખત આના ઉપર ધ્યાન આપીએ, કારણ કે અગત્યની વ્યાખ્યા છે, 2 ગુણમાં પૂછાય એવી છે. એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો કયા કયા છે? એક નિષ્ફળતા હોઈ શકે અથવા સફળતા હોઈ શકે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p અચળ હોય. સમાન પરિસ્થિતિ હેઠળ શું કર્યું? પુનરાવર્તન. દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p અચળ હોય. એટલે એક સિક્કો આપણે ગમે એટલી વખત હવામાં ઉછાળીએ, છાપ મળવાની સંભાવના 1/2 જ રહે. તો આવા પ્રયત્નોને શું કહેવામાં આવે છે? બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. તો આવા પ્રયત્નોને શું કહેવામાં આવશે? બર્નોલી પ્રયત્નો. હાલો, રેડી? હવે કોઈને કઈ પછી પ્રશ્ન? એનીથિંગ? કેટલા થયા હાજર? ઘટી ગયા? કાંઈ વાંધો નહીં. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના p અચળ હોય, તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. હવે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ આપ્યા. પહેલો ગુણધર્મ, સફળતાની સંભાવના કેવી રહે છે? અચળ.
એટલે સફળતાની સંભાવના બદલાતી નથી. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય. બીજું, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે એટલે એકબીજા પર આધારિત નથી. દરેક પ્રયત્નોમાં મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. પહેલું, દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય. બીજું, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. દરેક પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. ત્રીજો, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. સફળતા અને નિષ્ફળતા એ બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે એક પ્રયત્નમાં જો સફળતા મળે તો જરૂરી નથી કે બધા જ પ્રયત્નોમાં તમને સફળતા જ મળે. બરોબર? એટલે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. ડન. આગળ વાત કરીએ તો દ્વિપદી વિતરણ. ચાલો, ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા S અને નિષ્ફળતાને F શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવી. હવે જો n બર્નોલી પ્રયત્ન આપણે 10 વખત સિક્કો ઉછાળીએ અને આપણને 4 વખત છાપ મળે તો n બરાબર 10 થશે. સફળતાની સંખ્યા x આવે તો x આપણો દ્વિપદી ચલ થયો, x 4. કુલ પ્રયત્ન 10, સફળ પ્રયત્ન 4. કુલ પ્રયત્ન 10, સફળ પ્રયત્ન 4. તો n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતા શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને જો x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. x ને શું કહેવાય? દ્વિપદી યાદચ્છિક ચલ. અને દ્વિપદી યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવાય. કેવું આવશે દ્વિપદી સંભાવના વિતરણ? તો દ્વિપદી સંભાવના વિતરણ માટે p of x બરાબર x. p of x બરાબર x. સૂત્ર શું આવશે? તો આપણે સૂત્ર લઈએ તો NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. જો આમાં લખીએ તો x સફળ પ્રયત્નોની સંખ્યા, સફળ પ્રયત્નોની સંખ્યા, n કુલ પ્રયત્નોની સંખ્યા, p સફળતાની સંભાવના, q નિષ્ફળતાની સંભાવના. ક્લિયર? અહીંયા સંખ્યાની સંભાવના. તો જો x સફળ પ્રયત્નોની સંખ્યા, n કુલ પ્રયત્નોની સંખ્યા, p સફળતાની સંભાવના, q નિષ્ફળતાની સંભાવના. હવે આપણે દ્વિપદી યાદચ્છિક ચલ x ના આપણે વિતરણ છે. જો આમાં 10 વખત સિક્કો ઉછાળીએ
છે ને મારો? એમ આઈ ઓડિયેબલ? એમ આઈ ઓડિયેબલ? હા. જો કુલ આપણે 10 વખત સિક્કો ઉછાળીએ, 10 માંથી જો તમને 4 વખત સફળતા મળે છે, કુલ 10 વખત સિક્કો ઉછાળીએ, 4 વખત સફળતા મળે, એટલે 4 વખત તમને શું થાય છે? 4 વખત તમને સિક્કા પર છાપ મળે છે. કુલ 10 વખત તમે સિક્કો ઉછાળો, 4 વખત તમને છાપ મળી, એટલે 10 માંથી 4 પ્રયત્નોમાં સફળતા મળી. તો પી આપણને આપ્યું છે સફળતાની સંભાવના, એટલે 1/2 સિક્કા પર છાપ મળે એની સંભાવના કેટલી હોય? 1/2. ક્યુ આપણને નિષ્ફળતાની સંભાવના, એટલે 1 - પી કરશો, એટલે 1 - 1/2 બરાબર 1/2. તો એક્સ આપણે લેવાના થશે 4, એન લઈશું 10, પી લઈશું 1/2, ક્યુ લઈશું 1/2. આવું આપણે ઘણા બધા દાખલા ગણશું એટલે સમજાશે. પહેલા દ્વિપદી વિતરણના ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ 3 ગુણનો અગત્યનો પ્રશ્ન. અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. આ કોનું વિતરણ છે? દ્વિપદી વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. દ્વિપદી વિતરણ કોનું વિતરણ છે? અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. આપણે અસતત યાદચ્છિક ચલના દાખલા ગણી ગયા, યાદ છે? અસતત યાદચ્છિક ચલના દાખલા આપણે ઘણા બધા ગણ્યા હતા. તો દ્વિપદી વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. દ્વિપદી વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. બીજો ગુણધર્મ આપ્યો છે, એના પ્રાચલો એન અને પી છે. એન એટલે શું થશે? એન એટલે એન કુલ પ્રયત્નોની સંખ્યા. એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા. પી એટલે સફળતાની સંભાવના. સફળતાની સંભાવના. આ વિતરણના પ્રાચલો એન અને પી છે. એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના. એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના. તો આ વિતરણના બે પ્રાચલો છે, એન અને પી. એન કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના. ત્યાર પછી આ વિતરણનો મધ્યક એનપી છે, જે એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે. મધ્યક સૂત્ર યાદ રાખજો. સૂત્ર યાદ રાખજો. મધ્યકને અહીંયા શેના વડે દર્શાવ્યો છે? યાદ રાખ્યો તો મધ્યકને અહીંયા એનપી વડે દર્શાવ્યો છે. મધ્યકને શેના વડે દર્શાવ્યો છે? એનપી વડે. સમજ પડે છે? એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા ગુણ્યા શું કર્યું છે? સફળતાની સંભાવના. કુલ પ્રયત્નોની સંખ્યાના ગુણ્યા શું કર્યું છે? સફળતાની સંભાવના. મધ્યકને શેના વડે દર્શાવ્યો છે? એનપી વડે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? 3 ગુણધર્મ. પહેલો ગુણધર્મ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બીજો ગુણધર્મ આ વિતરણના પ્રાચલો એનપી છે. એન કુલ પ્રયત્નોની સંખ્યા, પી સફળતાની સંભાવના. એન કુલ પ્રયત્નોની સંખ્યા, પી સફળતાની સંભાવના. આ વિતરણનો મધ્યક એનપી છે. મધ્યક એનપી છે એટલે એન બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. આગળ જો આપણે વાત કરીએ તો આ વિતરણમાં વિચરણ શું આપ્યું છે? એનપીક્યુ. વિચરણ શું આપ્યું છે? એનપીક્યુ. અને પ્રમાણિત વિચલન શું આપ્યું છે? વર્ગમૂળમાં એનપીક્યુ. યાદ રાખો, વિચરણ એનપીક્યુ. એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના, ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. એનપીક્યુ. એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના, ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. જ્યારે પ્રમાણિત વિચલન શું આપ્યું છે? વર્ગમૂળમાં એનપીક્યુ. વર્ગમૂળમાં એનપીક્યુ એટલે એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના, ક્યુ એટલે
નિષ્ફળતાની સંભાવના. જો સીધે સીધો ગુણાકાર કરીએ તો એ શું થઈ ગયું? વિચરણ. NPQ નો સીધો ગુણાકાર કરીએ તો એ શું થઈ ગયું? વિચરણ. પણ આ ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કરીએ, ગુણાકાર કરીને શું કરીએ? વર્ગમૂળ, તો એ શું બનશે? પ્રમાણિત વિચલન. આ વિતરણનું વિચરણ NPQ છે, પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ છે. તો 4 આપણે પોઈન્ટ જોયા. પહેલું, દ્વિપદી વિતરણ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બીજું, આ વિતરણના પ્રાચલો n અને p છે. ત્રીજું, આ વિતરણનો મધ્યક NP છે, જે n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાની સંખ્યા દર્શાવે છે. ચોથું, આ વિતરણનું વિચરણ NPQ અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ છે. હાલો, રેડી? કમ્પ્લીટ? બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો. અહીંયા સુધી પૂરું ને? વધ્યા આગળ. ની કિંમત મધ્યક કરતા હંમેશા કેવી હોય છે? નાની. એટલે NPQ હંમેશા લેસ ધેન NP હોય છે. NPQ હંમેશા કેવા હોય છે? લેસ ધેન NP. વિચરણની કિંમત હંમેશા મધ્યક કરતા કેવી હોય છે? નાની. વિચરણ હંમેશા મધ્યક કરતા નાનું હોય એટલે NPQ લેસ ધેન શું હોય છે? NP. વિચરણ ભાગ્યા મધ્યક ઇઝ ઇક્વલ ટુ હંમેશા તમને શું મળશે? Q. Q એટલે નિષ્ફળતાની સંભાવના. યાદ રાખજો, તમે વિચરણ ભાગ્યા મધ્યક કરો તો હંમેશા Q એટલે નિષ્ફળતાની સંભાવના મળે. કેમ? તો જો અહીંયા NPQ હતા, અહીંયા NP હતા. NPQ ડિવાઈડ બાય તમારે શું કરવાનું છે? NP. લખ્યું ને? વિચરણ ભાગ્યા મધ્યક એટલે શું આવશે? NPQ ડિવાઈડ બાય NP ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ શું મળશે? Q. Q એટલે નિષ્ફળતાની સંભાવના. કમ્પ્લીટ? આ 5 ગુણધર્મો પછી આપણે છઠ્ઠો ગુણ, છઠ્ઠો, સાતમો અને આઠમો ત્રણેય સમાન પ્રકારના ગુણધર્મો આપ્યા છે. છઠ્ઠો, સાતમો અને આઠમો શું કીધું છે? જો કોઈ વિતરણ માટે p ની કિંમત લેસ ધેન 1/3 હોય, p ની કિંમત કેવી હોય? લેસ ધેન 1/3. લેસ ધેન 1/3 એટલે 1/3 કરતા કેવી હોય? નાની. તો આ વિતરણની વિષમતા કેવી થશે? ધન. હવે તમને ક્યારેય ખબર ન પડે તો p 0.5 કરતા પણ નાની, અને તમને એમ પણ ખબર ન પડે તો શું કરવાનું? કેલ્સીમાં જે આંકડા આવ્યા, દાખલા તરીકે p બરાબર 3/7 આવ્યું, 3/7 આવ્યું તો 3/7 કરવાના. 3/7 કરશો એટલે કિંમત 0.50 થી કેવી આવશે? નાની. એ કિંમત 0.50 થી કેવી આવશે? નાની. જો 0.50 થી નાની કિંમત આવે તો વિતરણની વિષમતા ધન, 0.50 થી મોટી કિંમત આવે તો વિતરણની વિષમતા ઋણ. આમાં ઉલટું છે, યાદ રાખજો. ઘણી વખત જેમ મોટી કિંમત આવે એમ કેવી કિંમત મળે? એમ ધન કિંમત મળે. પણ અહીંયા જેમ 1/3 કરતા નાની એટલે 0.50 કરતા નાની, એમ ધન વિષમતા. જેમ 1/3 કરતા મોટી એટલે 0 કરતા મોટી, એમ ઋણ વિષમતા. પછી તમને પ્રશ્ન થાય કે એક્ઝેક્ટ 1/3 મળ્યા હોય તો ભાઈ એક્ઝેક્ટ 1/3 મળે તો p ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ 1/3 મળે તો વિષમતા કેવી થઈ જશે? 0. 3 વસ્તુ યાદ રાખો. p લેસ ધેન 1/3 હોય તો ધન વિષમતા, p ગ્રેટર ધેન 1/3 હોય તો ઋણ વિષમતા, અને p એક્ઝેક્ટ 1/3 હોય તો શૂન્ય વિષમતા. હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ? અહીંયા સુધી કમ્પ્લીટ? ચેતનભાઈ, ઉષાબેન, ધાર્મિક, જોઈએ આગળ. જો એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 3% એકમો ખામીવાળા છે, આ ઉત્પાદિત થયેલા એકમમાંથી 4 એકમો પસંદ કરવામાં આવે તો એક પણ એકમ ખામીવાળો ન મળે, એની સંભાવના કેટલી? જો ખામીવાળા એકમો કેટલા છે?
ખામીવાળા એકમો 3%, ખામીવાળા એકમો કેટલા આવ્યા 3%. તો શું લખશું? P બરાબર એકમ ખામીવાળો પસંદ થાય, એકમ ખામીવાળો પસંદ થાય તેની સંભાવના. P બરાબર એકમ ખામીવાળો પસંદ થાય એની સંભાવના. તો 3% છે, 3% છે એટલે P બરાબર કેટલા આવશે? 0.03. 3% છે એને આપણે સંભાવનામાં ફેરવીએ, સંભાવનામાં ફેરવીએ એટલે ભાગ્યા કેટલા કરવાના? 100. ભાગ્યા 100 કરીએ એટલે P બરાબર 0.03. P બરાબર કેટલા આવ્યા? 0.03. ડન. હાલો અહીંયા સુધી પૂરું. P બરાબર 0.03 અહીંયા સુધી પૂરું. આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? P બરાબર 0.03. તો આના પરથી Q મળી જશે. મેં સૂત્ર લખાવ્યું હતું P બરાબર 1 - Q, Q બરાબર 1 - P. લખાવ્યું હતું સૂત્ર P બરાબર 1 - Q, Q બરાબર 1 - P. આ સૂત્ર લખાવ્યું હતું. તો આના પરથી મળી જશે Q મળી જશે, Q મળશે. તો લખીએ Q બરાબર 1 - P, 1 - 0.03. તો Q બરાબર કેટલા આવ્યા? 0.97. કેટલા આવશે? 0.97. હાલો રેડી. હવે શું કીધું છે? 4 એકમ પસંદ કરવામાં આવે. n બરાબર કેટલા એકમ છે? 4 એકમ. એક પણ ખામીવાળો ન હોય એટલે x બરાબર કેટલા લેવાશે? 0. x બરાબર કેટલા લેવાશે? 0. 4 માંથી એક પણ એકમ ખામીવાળો ન હોય. પસંદ કરેલ 4 એકમમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય. પસંદ કરેલ 4 એકમમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય. તો અહીંયા P of x નું સૂત્ર લખીએ. P of x નું સૂત્ર આપણે હમણાં જ ભણ્યા હતા. NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. જોયું તો આવું કાંઈ? NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. દ્વિપદી વિતરણનું સૂત્ર યાદ કરો. રેડી? આવ્યું યાદ? દ્વિપદી વિતરણનું આ સૂત્ર યાદ આવ્યું? હા. તો અહીંયા લખીએ આપણે 0 ની સંભાવના મેળવવી હતી તો કઈ રીતે આવશે? 4C0 P ની x ઘાત એટલે P બરાબર 0.03 ની 0 ઘાત Q ની x n માઇનસ x ઘાત એટલે 4 માઇનસ 0 ઘાત. તો 4C0 બરાબર 1, 0.03 ની 0 ઘાત એટલે 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 0.97 ની 4 ઘાત. તો જો અહીંયા ધ્યાન આપો P0 બરાબર 0.97 ની 4 ઘાત, 0.97 ની 4 ઘાત કરીએ. 0.97 4 વખત ગુણાકાર કરો. 0.97 ગુણ્યા 0.97 ગુણ્યા 0.97 ગુણ્યા 0.97 એટલે 0.8853.
0.8853. તો જો આપણને મળે છે ખામીવાળા એકમો 3%, પી બરાબર એકમ ખામીવાળો પસંદ થાય તેની સંભાવના, તો પી બરાબર 3%, તો પી બરાબર 0.03. ત્યારબાદ આપણે લખ્યું ક્યુ બરાબર 1 - પી, 1 - 0.03, તો ક્યુ બરાબર 0.97. એન બરાબર 4 એકમ લીધા, પી બરાબર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે પસંદ કરેલ 4 એકમમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય. જ્યાં એક્સ બરાબર એક્સ લખીએ એનસી એક્સ, પીની એક્સ ઘાત, ક્યુની એન માઇનસ એક્સ ઘાત, પી 0 બરાબર 4C0, 0.03ની 0 ઘાત, 0.97ની 4 માઇનસ 0 ઘાત, તો 1 × 1 × 0.97ની 4 ઘાત બરાબર 0.8853. હાલો, રેડી છે? કોઈને કઈ પ્રશ્ન? બહુ સિમ્પલ હતું. જો એક શહેરમાં રહેતી માંસાહારી વ્યક્તિ હોય તેની સંભાવના 0.20. આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે 6 વ્યક્તિ પસંદ કરવામાં આવે તો વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય. વધુમાં વધુ કીધું એટલે પહેલી વસ્તુ સમજો, વધુમાં વધુ એટલે એનાથી કેવા લેવાના થાય? વધુમાં વધુ એટલે એનાથી કેવા લેવાના થાય? કોઈ પણ વસ્તુ તમને એમ કે વધુમાં વધુ, તો એનાથી કેવા લેવાના થશે? ઓછા. આપણને એમ કીધું કે તમે વધુમાં વધુ 100 રૂપિયા ખર્ચી શકો, તમે 100 થી કેવા ખર્ચવાના થાય? ઓછા ખર્ચવાના થાય. ઓછા ખર્ચવાના થાય. હવે અસતત ચલ આપણે 0 થી સ્ટાર્ટ કરીએ છીએ, તો કઈ રીતે લેવાશે? તો પહેલા લખીએ કે સ્મોલ પી બરાબર વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના. વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના. તો પી બરાબર 0.20. વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના એટલે પી બરાબર 0.20. વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના એટલે પી બરાબર 0.20. કુલ કેટલા વ્યક્તિઓ આપ્યા છે? 6 વ્યક્તિઓ આપ્યા છે. એન બરાબર 6 વ્યક્તિ. વધુમાં વધુ 2 વ્યક્તિ હોય એટલે x <= 2. 6 માંથી વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય. 6 માંથી વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય. તો આપણે p of x <2 બરાબર કઈ કઈ કિંમત લેવાની થાય? p0 લેવાની થશે, અથવા p1 લેવાના થશે, અથવા p2 લેવાના થશે. p0 અથવા p1 અથવા p2. રેડી? p0 અથવા p1 અથવા p2. કારણ કે વધુમાં વધુ 2 કીધી છે એટલે 2 થી કેવી રાખવાની છે? ઓછી. અને 2 થી ઓછી એટલે 2 થી ઓછી કઈ કઈ કિંમત હોઈ શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. તો p of x નું સૂત્ર મૂકીએ. p of x બરાબર x શું આવશે? ncx p ની x ઘાત, q ની n માઇનસ x ઘાત. તો જો અહીંયા લખીએ p of x <= 2 બરાબર p0 માટે 6c0, 0.20 ની 0 ઘાત. આપણે હજી q મેળવા નથી. q અહીંયા હું મેળવી લઉં તો q બરાબર તેથી 1 - p 1 - 0.20, તો q બરાબર 0.80. આ q ની ગણતરી. બરાબર? તો 0.80 ની 6 માઇનસ 0 ઘાત. p1 માટે 61, 0.20 ની 1 ઘાત, 0.80 ની 6 માઇનસ 1 ઘાત, વત્તા 62, 0.20 ની 2 ઘાત,
0.80 ની 6 માઇનસ 2 ઘાત. ક્લિયર? તો જો અહીંયા ધ્યાન આપો. હા, એક 0.80 ની 6 ઘાત 6 0.20 0.80 ની 5 ઘાત 62 15 0.04 ગુણ્યા 0.80 ની 4 ઘાત. ક્લિયર? તો જો હવે 0.80 ની 6 ઘાત કરીએ. 0.80 ની 6 ઘાત કરો જીને કેટલા થશે? તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 એટલે 0.2621 0.2621 વત્તા 1.2 0.80 ની 5 ઘાત કરો કેટલા થશે? 0.80 ની 5 ઘાત 0.80 ની 5 ઘાત કેટલા આવશે? 0.32768 32768 15 ગુણ્યા 0.04 ગુણ્યા 0.80 ની 4 ઘાત તો 15 ગુણ્યા 0.04 કરો એટલે કેટલા થશે? 0.6 ગુણ્યા 0.80 ની 4 ઘાત 0.80 ની 4 ઘાત કેટલા આવશે? ફટાફટ હો હવે 0.38 38 ની પાછળ અંક આવશે. ખાલી 38 નો હોય, કઈક અંક લાગેલા હોય. જોવો હાલો, ઉતાવળ રાખો. હા, 0.4096 ચાલો હવે અંદર ગુણાકાર કરીએ. પહેલા 0.2621 આનો ગુણાકાર કરીએ તો 1.2 ગુણ્યા 0.32768 0. કેટલા આવશે? 1.2 ગુણ્યા 0.32768 0.3932 વત્તા 0.6 ગુણ્યા 0.4096 કરો ગુણાકાર કેટલા આવશે? 0.2436. હાલો હવે ટોટલ કરી દો. એટલે આપણને જે સંભાવના મળી એ કોની મળશે? તો કે વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના મળશે. કેટલા આવશે? 0.8989 0.8989. નેક્સ્ટ જો અહીંયા ધ્યાન આપો. મધ્યક આપ્યો છે. મધ્યક દ્વિપદી વિતરણનો મધ્યક એટલે NP 3.9 વિચરણ NPQ 2.73. તો
બર્નોલી પ્રયત્નોની સંખ્યા NPQ ના છેદમાં NP લઈએ. મેં જેમ તમને અગાઉ કીધું હતું એમ કે 2.73 ભાગ્યા 3.9 કરીએ તો હંમેશા Q મળશે. Q કેટલો આવશે? Q કેટલો આવ્યો? 0.7. કેટલો આવ્યો? 0.7. આ Q મળ્યો તો એના પરથી P મેળવી શકાય. 1 માઇનસ Q, 1 માઇનસ 0.7, તો P બરાબર 0.3. P બરાબર કેટલા આવશે? 0.3. તો જો અહીંયા ધ્યાન આપો, NP બરાબર કેટલા આપ્યા છે? 3.9. N કેટલા આપ્યા છે? તો N આપ્યા નથી. P આપ્યા છે 0.3 બરાબર 3.9. તો N બરાબર 3.9 ભાગ્યા 0.3. તો N બરાબર કેટલા આવશે? 13. 1.3 નો આવે, 13 આવે. બર્નોલી પ્રયત્નો કેટલા આવ્યા? 13. બર્નોલી પ્રયત્નોની સંખ્યા કેટલી આવી? 13. બર્નોલી પ્રયત્નોની સંખ્યા 13. નેક્સ્ટ, P of x લખવાનું આપણને કીધું છે, તો P of x નું પહેલા સૂત્ર લખીએ. P of x બરાબર x NCx P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. P of x માટે આપણે લખીએ તો P of x બરાબર x શું આવશે? 13CX 0.3 ની x ઘાત 0.7 ની 13 માઇનસ x ઘાત. P of x બરાબર x 13CX 0.3 ની x ઘાત 0.7 ની 13 માઇનસ x ઘાત. ક્લિયર? આમાં આપણે P of x જ ખાલી લખવાનું છે. એમાં કોઈ કિંમત હજી x ની આપી નથી. x ની કોઈ કિંમત આપણને આપેલી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યું છે? એક દરિયાઈ સફરમાં જતા 9 માંથી એક જહાજ ડૂબી જાય છે. જો 9 માંથી એક જહાજ ડૂબી જાય છે એટલે જહાજ ડૂબવાની સંભાવના જહાજ ડૂબી જાય તેની સંભાવના 1/9. હવે જો કે 6 જહાજના કાફલામાંથી 5 જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પરત ફરે તે ઘટનાની સંભાવના શોધો. 6 જહાજ સફર કરવા જાય છે, 5 જહાજ સલામત પાછળ આવે. સલામત પાછા આવે તો જહાજ સલામત પાછા આવે એની સંભાવના જોઈતી હોય તો ડૂબી જાય આપણા માટે સફળતા થશે કે નિષ્ફળતા? દ્વિપદી તો છે. સફળતા કઈ થશે? સફળતા કઈ થશે? જહાજ સલામત પરત આવે. તો જહાજ ડૂબી જાય આપણા માટે શું થશે? નિષ્ફળતા. Q બરાબર જહાજ ડૂબી જાય તેની સંભાવના. જહાજ ડૂબી જાય તેની સંભાવના. તો Q બરાબર કેટલા આવ્યા? 1/9. Q બરાબર કેટલા આવ્યા? 1/9. બરોબર. નિષ્ફળતા Q બરાબર 1/9. તો P બરાબર 1 માઇનસ Q 1 માઇનસ 1/9 બરાબર 8/9. 1 માઇનસ 1/9 બરાબર 8/9. તો જો આપણે લખીએ છીએ P of x ઇઝ ઇક્વલ ટુ 5. 6 માંથી 5 જહાજ સલામત પાછા ફરે. 6 માંથી 5 જહાજ સલામત પાછા ફરે. તો P of x નું સૂત્ર લખીએ. P of x બરાબર x NCx P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. P5 બરાબર
65 8/9 અને 1/9 6 - 5 65 6 8/5 કરો કેટલા થશે 8/5 કરો કેટલા થશે 32,768 9/5 કરો તો 1/9 9/5 કરો કેટલા થશે 32,768 -59 0 તો જો અહીંયા ભાગ ઉડાડીએ તો 3 દુ 6 3 તેરી 9 એટલે 3 ના ભાગ ઉડશે તો 32,768 ગુણ્યા 2 કરીએ એટલે 65 32,768 ગુણ્યા 2 કરીએ તો 65 536 ડિવાઈડ બાય 59,049 ગુણ્યા 3 કરો એટલે કેટલા થશે 59,049 ગુણ્યા 3 કરો એટલે કેટલા થશે 1,77,147 1,77,147 આને તમે ટૂંકમાં પણ પોઈન્ટમાં પણ લખી શકો પોઈન્ટમાં લખશો તો મારા ખ્યાલથી 0.31 કે 32 આવશે બરાબર કમ્પ્લીટ બસ આજના માટે એટલું જ રાખીએ છીએ 3 દાખલા હોમવર્કમાં ફરીથી મળશું આવતા લેક્ચરમાં આપણે દ્વિપદી વિતરણના લોંગ દાખલા મોટા દાખલા દ્વિપદી વિતરણના મોટા દાખલાઓનો અભ્યાસ કરશું તો વિદ્યાકુલ સાથે મિત્રો જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા જે મિત્રો હજી સુધી નથી જોડાયા એમને જોડતા રહેજો થેન્ક યુ સો મચ